નમસ્કાર મિત્રો, પીજીવીસીએલ એટલે કે પશ્ચિમ ગુજરાત વીજ કંપની લિમિટેડ કે જે સૌરાષ્ટ્ર અને કચ્છ વિસ્તારમાં વીજ વિતરણનું કામ કરે છે તેના દ્વારા લાઇનમેન એપ્રેન્ટિસની ભરતીની જાહેરાત કરવામાં આવી છે. તો આ વિડીયોમાં આ ભરતી વિશેની સંપૂર્ણ માહિતીની ચર્ચા કરશું. પરંતુ જો મિત્રો તમે આ ચેનલમાં નવા હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો જેથી આવા જરૂરી વિડીયો આપના સુધી પહોંચતા રહે. એપ્રેન્ટિસ લાઇનમેનની ખાલી રહેલી જગ્યાઓની વાત કરીએ તો વિવિધ કચેરી મુજબ ભાવનગરમાં 22, મોરબીમાં 9, જૂનાગઢમાં 12, બોટાદમાં 7, સુરેન્દ્રનગરમાં 19, રાજકોટ ગ્રામ્યમાં 179, અમરેલીમાં 30, રાજકોટ શહેરમાં 136, પોરબંદરમાં 11, ભુજમાં 93, અંજારમાં 42 અને જામનગરમાં 108. આમ કુલ મળીને 668 જગ્યાઓ પર ભરતી થવાની છે. જેમાંથી બિન અનામત વર્ગની 191, એસીબીસીની 145, ઈડબ્લ્યુએસની 135, એસટીની 161 અને એસસી કેટેગરીની 36 જગ્યાઓ છે. નિયત ધારા ધોરણોની વાત કરવામાં આવે તો શૈક્ષણિક લાયકાતમાં માન્ય બોર્ડમાં રેગ્યુલર મોડથી ધોરણ 10 પાસ અને ટેકનિકલ લાયકાતમાં આઈટીઆઈમાંથી 2 વર્ષનો રેગ્યુલર વાયરમેન અથવા ઇલેક્ટ્રિશિયનનો કોર્સ પાસ કરેલ હોવા જોઈએ. તેમજ આ ભરતી માટે તાલીમનો સમયગાળો 1 વર્ષનો રહેશે. 1 વર્ષની તાલીમ પૂરી થયા બાદ ઉમેદવારને છૂટા કરવામાં આવશે. વયમર્યાદાની વાત કરીએ તો જાહેરાતની તારીખ 14/8/2024થી વયમર્યાદા ઓછામાં ઓછી 18 વર્ષ તમામ ઉમેદવારો માટે હોવી જોઈએ. તેમજ બિન અનામત વર્ગના ઉમેદવારો માટે વધુમાં વધુ 25 વર્ષ અને અનામત વર્ગના ઉમેદવારો માટે વધુમાં વધુ 30 વર્ષની વયમર્યાદા છે. દિવ્યાંગ ઉમેદવારો માટે વધુમાં વધુ 35 વર્ષ છે. તેમજ પીજીવીસીએલના જ કર્મચારીના કોઈ વારસદાર હોય તો તેવા ઉમેદવારો માટે વધુમાં વધુ 40 વર્ષની ઉંમર મર્યાદા રહેશે. તેમજ સ્ટાઇપેન્ડમાં સરકારશ્રીના વખતના ધારણો ધોરણો મુજબનું સ્ટાઇપેન્ડ આપવામાં આવશે. તેમજ આ ભરતી માત્ર ને માત્ર પુરુષ ઉમેદવારો માટે જ છે. મિત્રો, પસંદગી પ્રક્રિયાની વાત કરીએ તો ઉમેદવારે કંપની દ્વારા નિયત થયેલા શારીરિક ક્ષમતાની કસોટી સ્વરૂપે થાંભલો ચડવાની કસોટી સ્થળ પર આપવામાં આવતી સૂચના મુજબ પાસ કરવાની રહેશે. અને આ શારીરિક ક્ષમતા કસોટી ઉમેદવારે 50 સેકન્ડમાં પૂરી કરવાની રહેશે. તેમજ શારીરિક ક્ષમતાની કસોટી સફળતાપૂર્વક પાસ કરનાર ઉમેદવારોની પસંદગી યાદી તેમના આઈટીઆઈની પરીક્ષામાં મેળવેલ કુલ ગુણની ટકાવારીને આધારે તૈયાર કરવામાં આવશે. મિત્રો, આ ભરતીની ખાસ વાત એ છે કે આ ભરતીમાં જોડાવા માટે કોઈ પણ પ્રકારનું ઓનલાઈન ફોર્મ ભરવાની જરૂરિયાત નથી. માત્ર ઉમેદવારે શારીરિક ક્ષમતાની કસોટી પાસ કરવાની રહેશે. મિત્રો, શારીરિક ક્ષમતા કસોટીના સ્થળ, તારીખ અને સમયની વાત કરીએ તો જુદા જુદા જિલ્લાઓ પ્રમાણે શારીરિક ક્ષમતા કસોટીનું આયોજન કરવામાં આવશે. જેના માટેનો સમય સવારે 9:30 થી સાંજે 5 સુધીનો રહેશે. તેમજ જુદા જુદા જિલ્લા પ્રમાણે શારીરિક ક્ષમતા કસોટીમાં પોલ ક્લાઇમ્બિંગ ટેસ્ટની તારીખ તમે સ્ક્રીન પર જોઈ શકો છો. તેમજ પોલ ક્લાઇમ્બિંગ ટેસ્ટ માટેના સ્થળનું સરનામું અને સ્થળ તમે સ્ક્રીન પર જોઈ શકો છો. મિત્રો, શારીરિક ક્ષમતા કસોટી પાસ કરવા જાવ ત્યારે સ્થળ પર જરૂરી દસ્તાવેજોની પ્રમાણિત નકલ 2 સેટમાં રાખવાની રહેશે. જરૂરી દસ્તાવેજોની વાત કરીએ તો તાજેતરના 4 ફોટોગ્રાફ્સ, શાળા છોડ્યાનું પ્રમાણપત્ર, જાતિ અંગેનું પ્રમાણપત્ર, એસીબીસી કેટેગરી માટે નોન ક્રિમિનલ સર્ટિફિકેટ અને ઈડબ્લ્યુએસ કેટેગરી માટે આર્થિક રીતે નબળા વર્ગનું પ્રમાણપત્ર રજૂ કરવું જરૂરી છે. શૈક્ષણિક લાયકાતના તમામ પ્રમાણપત્રો, ટેકનિકલ લાયકાત એટલે કે આઈટીઆઈના ઇલેક્ટ્રિશિયન અને વાયરમેનની માર્કશીટ, ફોટા સહિતનું ઓળખપત્ર જેમ કે આધાર કાર્ડ, પાન કાર્ડ, ચૂંટણી કાર્ડ, ડ્રાઇવિંગ લાયસન્સ કોઈપણમાંથી એક, એનસીવીટી અથવા જીસીવીટીનું પ્રમાણપત્ર, દિવ્યાંગ ઉમેદવારો માટે દિવ્યાંગતાનું પ્રમાણપત્ર, તેમજ પીજીવીસીએલના કર્મચારીના કોઈ પુત્ર હોય તો પિતાશ્રીનો અથવા માતાશ્રીનો બોર્ડ અથવા કંપનીમાંથી છૂટા થયેલાનો આદેશ અને રેશન કાર્ડ. મિત્રો, વધુ માહિતી માટેની નોટિફિકેશન તમે pgvcl.com વેબસાઇટ ઉપરથી ડાઉનલોડ કરી શકો છો, જેની લિંક ડિસ્ક્રિપ્શનમાં પણ આપેલી છે. મિત્રો, તમને આ વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક કરો, શેર કરો અને અમારી માહિતી ગુજરાતી ચેનલને સબસ્ક્રાઇબ કરો.